અને તમને ખબર છે લગ્ન એટલે શું? તમને લગ્ન કોઈએ કીધું જ નહીં લગ્ન એટલે શું? બે ધણી ધણિયાની ઓળખાણ વગર લગ્ન કરે. કોઈ પ્રેમ પ્રેમ નહીં હો, સીધા ઘોડિયામાં ફિટ. મારી છોડી તારા ત્યો, તારી મારા ત્યો. બે ધણી ધણિયાની એકબીજાને લગ્ન કરે. બંને જણા આખી જિંદગી ઝઘડા કરે. બંનેમાંથી એક પણ સુધરે નહીં તોય ભેગા રહે. આનું નામ લગ્ન. સુધરે નહીં અને તો 80 વર્ષની ડોસી હોય ને 80-85 વર્ષની, એ શું કે માલા ફૂટી ગયા, હાલા હાલા ઘેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા તમાલ ઘેલ આવી. અને તોય પાછી દવાની ટીકડી કાઢીને ડોહાને ખવડાવે કે લે ખાઈ લે. આને પ્રેમ કહેવાય. બબાલો ચાલુ હોય પણ આય કરે. સાહેબ, દુનિયામાં 44% છૂટાછેડાના કેસો ચાલે છે. આ ભારતમાં માત્ર 2% પણ નથી. આ આપણા માટે ગૌરવની વાત છે. આ દેશ સોનાની ચીડિયા હતો, છે ને રહેશે. આના સંસ્કારો બહુ મજબૂત છે. તમારો જીવન સાથી ભગવાને નક્કી કરીને રાખ્યો છે, માટે ટાઈમ બગાડશો નહીં. તમારા છોકરા છોકરીનું ના થયું હોય તોય ટાઈમ બગાડશો નહીં. એને કે તું ધંધો કર, કામે લાગ, થઈ જશે. જીવન સાથી જન્મી ગયો છે, મળી જશે, પૈણી જવાનું. પણ આપણને સાચી વાત કોઈએ કહી નથી. અને પેલી વાત હમણાં સૌજીભાઈ કરતા હતા કે બધી મમ્મીઓ છોકરીઓને ફોન કરે, બેટા તે ખાધું? એટલે ખાઈ લેશે ભાઈ. અરે મારા તો એક દોસ્તાના છૂટાછેડા કેસ આવી ગયો છે કે મોબાઈલ ન લઈ આપ્યો. બોલો, તો મોબાઈલ ન લઈ આપ્યો એમાં રિહામણે બેઠી છોડી. બોલો, તેની મમ્મી કે હું લઈ આપીશ. આમાં ઝઘડો પડ્યો. બોલો, દીકરીને પૈણાઈ દો ને એટલે જય શ્રી કૃષ્ણ, હા એના જોડે ઊભા છીએ રાત દિવસ, પણ પછી એને એની દુનિયામાં જીવવા દો. હે ને? અને એક વાત કહું, બહુ ખુશીથી દુનિયાની તમામ સ્ત્રીઓને આજે આટલા મોટા પ્લેટફોર્મ પરથી, ખરેખર સ્ત્રીઓને તો આપણે પુરુષોએ ડબલ વંદન કરવા જોઈએ. કેમ? એક સ્ત્રી 20 વર્ષ 22 વર્ષ મા બાપના ઘરમાં, અલગ રૂમ, અલગ બાથરૂમ, અલગ વ્યવહાર, અલગ માણસો, અને એ છોડીને રાતોરાત એક અજાણ્યા ઘરમાં જાય અને એ માણસોને અપનાવે. આવી સ્ત્રીઓને, જગતની તમામ સ્ત્રીઓને હું વંદન કરું છું. આજે હું મારા ઘરમાં જોઉં ને તો મારી બા બેઠી હોય, મારા બાપુજીને ત્યાં પૈણી નહીં, મારી વાઈફ બેઠી જે બહારથી પૈણી નહીં, અને મારા દીકરાની વાઈફ બેઠી બહારથી પૈણી નહીં. 3 સ્ત્રીઓ બહારથી આવીને હાલા આપણું ઘર હલાવે. આના જેવો દુનિયામાં ક્યાંય કંઈ હશે? તમે મને કહો ભાઈ. હે? એટલે વહુને દીકરી સમજવાની. જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં, અને જે મળે એની જોડે મસ્ત જીવવાનું. ઝઘડા કરવાના, ઝઘડા ન થાય તો સમજવાનું લોચા છે. બધું સીધું સીધું ચાલે ને તો સમજવાનું કંઈક ગડબડ છે. પણ આમ રોજ ચાલતી હોય ને બબાલો તો સમજવાનું કે બરાબર ચાલે. તમને હસાવવા માટે કહી દઉં, ધર્મ આપણા હાથમાં, પૈસા માટે મહેનત આપણા હાથમાં. બેસ્ટ કરવાની તો ફળ ભગવાન બેસ્ટ આપે. બીજું જીવન સાથી નક્કી છે. જે મળે એની જોડે ન ગમે તોય ડબલ કરવો, અને ગમતું હોય તોય ડબલ કરવો. ન ગમતું હોય તો ડબલ એટલે કરવો કે બીજી વાર ભટકાઈ નહીં, આવતા ભાવમાં હિસાબ પતાવી જઈએ. અને ગમતી હોય ડબલ કરીએ તો જમા થાય, પાછી ફેર એની એ મળે. અમારી કોલેજમાં એક છોકરી બહુ રૂપાળી અને મને બહુ જ ગમે, પણ મારી સામે જોવે જ નહીં. હવે હું કાળીઓ હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરું, કોણ સામે જોવે? તો એક દિવસ એના ક્લાસમાંથી બધા પ્રવાસ જતા હતા તારંગા. તો મેં કીધું હાલો આપણે જઈએ, કંઈ કામ થઈ જાય ગરીબ બ્રાહ્મણનું. તો હું એની હાથે ગયો અને એ બસમાં ચડવા ગઈ ને હું એ બસમાં ચડવા ગયો અને મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા હો. તો ઓલી છોકરી કે માપમાં રહેજે. હવે આમાં હું માપ? હવે અડી ગયો તો અડી ગયો. પછી બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. તો પેલી છોકરી તો હું બોલું તો હશે જ નહીં, આમ જ. પછી તારંગા ગયા, જઈને પાછા બહુ મહેનત કરી, પણ પેલી છોકરી દાળ ગળી નહીં ભાઈ આપણી. અને હતી રૂપાળી એટલે હાલું આપણું ધ્યાન ત્યાં જાય. પછી અમારા ગામમાં આવ્યા, બસમાંથી ઉતર્યા. મેં છોકરીને કીધું તું હસતી નથી. મને કે તાર છે શું? જા તેલ લેવા. એ એના ઘેર, હું મારા ઘેર. હું ઘરે આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. મારા બાપા બહુ કડક, પટ્ટો ઊંધો પકડ્યો અને ગમે ત્યાં મારે કોઈ ગેરંટી નહીં, એટલે આમ જ ઊભા રહેવાનું. મને કે ક્યાં ગયો તો? મેં કીધું પ્રવાસ. મને કે ગમે ત્યાં જતો રહેજે. મેં કીધું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મને કે તારી હગાઈ કરી નાખી? સલમાન ખાન કી સગાઈ બતાયા બી નહીં. મને બાપા ક્યાં કરી? મને કે હુઈ જા છાનો માનો. કરી નાખી.
એટલે ઊંઘ આવે આખી રાત. સવારે મારા ભાભી કે હાલ તને છોકરી જોવા લઈ જઉં, તો હું તો તૈયાર થઈ ગયો. તૈયાર શું થાય? એક પેન્ટ ને એક શર્ટ હતું. એક જણના ઘરે ગયા ને મન તો અહીંયા ધોગ ધોગ આમ થાય. અને ભાઈ મન તો એક રૂમમાં બેહાડ્યો. હું તો ભગવાનના હનુમાન ચાલીસા કરું અને સામેથી બારણું ખુલ્યું આમ ટાડા કરતું, અને પેલો હાથ અડ્યો તો નહીં, તારંગાવાળી આવી પાણી લઈને. હલા કીધું આ ક્યાંથી આવી? મેં તો આ બધો ખેલ બગાડશે હો ભાઈ આપણો. મને કે પાણી પીઓ, લા ઉતરે પાણી ઉતરે. હું તો 2 ગ્લાસ ઠોકી ગયો હતો. પછી છોકરી હસી. મને કે કેમ આવ્યા છો? મેં કીધું મારી સગાઈ કરી છોકરી જોવા આવ્યો છું. મને કે મારી જોડે જ કરી છે, આ બેઠી. બોલો 40 વર્ષ ત્યાં હજી બદલી નથી મેં, એ જ રાખી છે. જીવન સાથી નક્કી છે. તમે મરો ને એટલે 3 દિવસ આત્મા બ્રહ્માંડમાં ફરે અને કર્મના લેખાજોખા થાય, અને એ રીતે મા બાપ ભાઈ બહેન જીવન સાથી ભાગીદાર બધું મળે. પણ મનુષ્ય જન્મ મળે એટલે કર્મયોની છે. તો કર્મ એવું કરવાનું કે જે મળ્યું એ કર્મ પ્રમાણે મળ્યું છે. સારું ખરાબ, રૂપાળું કુરૂપ જેવું મળ્યું, પણ એની જોડે જીવન પૂરું કરવાનું. મારી એક ભાણી છે સૌજીભાઈ, તો ઝઘડો કરીને પાછી આવી કે હું નહીં જઉં હારીએ. તો મારી બાએ બહુ સરસ જવાબ આપ્યો કે મરી જજે પણ પાછી ન આવતી. આજે મારા બેટા 2 મસ્ત જીવે છે. હાલા બોલો, હવે એ દાડે આપણે લઈ લીધી હોત તો ગરબો ઘેર આવી ગયા કે નહીં? દીકરીઓને ગમે તે કહો કે આ કર્મના ઋણાનું બંધ છે, એ ત્યાં જ પૂરા કરવાના છે. હા, તારી તકલીફમાં મુસીબતમાં ઊભા છીએ, પણ હવે બીજું ઘર કરવાનું થતું નથી. આ આપણા સંસ્કારો હતા. એટલે જીવનસાથી નક્કી છે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે હાથે છીએ, આને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. સમજ પડે છે? એટલે તમે બધા આજે અહીંયા નરેશભાઈએ કીધું એમ હાથમાં હાથ પકડી આજે હેડજો નદી કિનારે. હાલો, જાણે ગોવાની ચોપાટી પર ફરતા હોય એમ ફરજો. આવો ચાન્સ નહીં મળે. અને અહીંયા કોઈ સુરતવાળા કે ગામડાવાળા તમને જોવાના નથી. અને કોકને કહેજો કે વિડીયો ઉતારો ને 2 જણા આમ ચાલજો. આજે એમ પેલા ભાઈ પકડાઈ ગયા ને, જોયું મેં હમણાં જ કીધું ને કે સૌજીભાઈએ કેમેરા લગાવી કીધું કે નહીં? તો આજથી આપણે બધા હસતા રહીશું કે નહીં? કોઈ દિવેલ પીધેલા કેમ? મોજ સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. અને આજે તો હાલું બીજાના પૈસે જીવવાનું છે. કોકના લગ્નમાં તો વધારે નાચવાનું, કાંઈ ખર્ચો જ નથી. પણ તમારું પણ આ પુણ્ય છે ને, જુઓ, આવે તે ઉધારો ને જાય તે જમા કરો. આ તમારી પર આજે ઉધાર છે. ભલે સૌજીભાઈ એમની ખાનદાની એમ કહે કે આપણા ઋણાનું બંધ છે, પણ આપણે કોઈનું અહેસાન લઈએ ને તો આપણે એનું ચૂકવવું પડે, હે ને? તો કેવી રીતે ચૂકવવાનું? આપણે આપણા દીકરા દીકરીઓને કહેવાનું કે તમે જે કામ કરો છો એ બેસ્ટ કરજો, બીજું કોઈ કરવાની જરૂર નથી. અને એ બેસ્ટ કરશો તો એનું પરિણામ ભગવાન આપણને આપે છે. એમને તો એ બેસ્ટ કરે છે એટલે મળે છે. આપણે આપણું બેસ્ટ કરશું તો આપણને મળશે. સૌજીભાઈ ઘણીવાર એમના ભાગીદારોની વાત કરે. તમને ખબર છે, ભાઈઓ હોય ને, ભાઈઓ એ તો હોય એનો ભાગ પાડે, પણ ભાગીદારો તો પહેલાં ભેગું કરે અને પછી ભાગ પાડે. એટલે ભાઈ જેટલો જ ભાગીદાર બી મહત્વનો છે. સમજ પડે છે? આ ભાવ પેદા કરે. અને છેલ્લી વાત, એટલે ફરીથી પાકું કરાવી દઉં, ધર્મ આપણા હાથમાં ખરા કે નહીં? દીવો, અગરબત્તી, આરતી એ ક્રિયાઓ છે. જે કરવી એ કરો, એ ધર્મ નહીં. ધર્મ શું છે? મા બાપને પગે પડવું, ભગવાન પાસે માગવું નહીં, કસરત કરવી, હારી ચોપડી વાંચવી, હારા માણસોને મળવું, આ ધર્મ છે. હિન્દુ, મુસલમાન, વાણીઓ, બામણ બધાનો ધર્મ એક જ હોય. કૃષ્ણ ભગવાને ગીતા કીધી ત્યારે કોઈ વાણીઓ પટેલ બામણ નહોતો. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક ઘેર જઈને વાંચજો. કૃષ્ણ ભગવાને કહ્યું છે, મેં જન્મને આધારે કોઈ જાતિ બનાવી નથી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. જીવન સાથી નક્કી છે. જે મળ્યું મજામાં. કોઈની દીકરીઓના દીકરાના પ્રશ્નો હોય તો જઈને દીકરીઓને હાથ જોડજો, મને બોલાવજો કે બેને જ્યાં છે જીવન પૂરું કર. અને ચોથી ને છેલ્લી વાત છે મોક્ષ. મોક્ષ એટલે શું? બધું છોડી દેવાનું? ના, આપણે તો કાંઈ છોડવું નથી. આપણે તો ગરીબ ઘરમાં જન્મવું છે અને સાયકલથી મર્સિડીઝ સુધી પહોંચવું છે. આપણે મોક્ષ જોઈએ, પણ તમને મોક્ષની વ્યાખ્યા કહીને જવું એ ઓટોમેટિક છે. સરદાર વલ્લભભાઈ પટેલ, દેશનો ગૃહમંત્રી, 565 રજવાડા ભેગા કર્યા,
બધા પાસેથી કરોડ રૂપિયા લીધા હોત તો 400-500 કરોડ પટેલ પાસે હોત. એ પટેલના ખાતામાં 275 રૂપિયા બેલેન્સ. અને તોય મરતી વખતે એમની દીકરી મણીબેનને કહે કે મણી, હું મરી જાઉં ને તો 275 રૂપિયા સરકારમાં પાછા આપી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય.